શું તમારા ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક શુભ સંકેતો દેખાવા લાગ્યા છે? શું તમને લાગે છે કે હવે તમારી કિસ્મત બદલાવાની છે? ઘણા લોકો આવા સંકેતોને સામાન્ય માનીને અવગણી દે છે, પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગરીબી દૂર થવાના પહેલા ભગવાન કેટલાક ખાસ સંકેતો જરૂર આપે છે. આજે આપણે જાણીશું એવા 15 શુભ સંકેતો જે બતાવે છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની એન્ટ્રી થવાની છે. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે સંકેત સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. ગરીબી દૂર થવાના 15 શુભ સંકેતો. નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું સ્વાગત છે. આપણા જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, પરંતુ જ્યારે ખરાબ સમય પૂરો થવાનો હોય ત્યારે ભગવાન અને માતાજી આપણને કેટલાક શુભ સંકેતો આપે છે. પહેલો સંકેત, સવારે ઉઠતા જ સારો અનુભવ થવો. જો કોઈ કારણ વગર મનમાં આનંદ રહે, શાંતિ અનુભવાય અને આખો દિવસ સકારાત્મક લાગે તો તે શુભ સંકેત હોઈ શકે છે. બીજું, ઘરમાં અચાનક સકારાત્મક વાતાવરણ. ઘરમાં ઝઘડા ઓછા થવા લાગે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે અને ઘર હળવું લાગે. ત્યારબાદ ત્રીજો સંકેત છે મંદિરમાં જવાનું મન થવું. જો અચાનક ભગવાનની ભક્તિમાં રસ વધે, જાપ કે પૂજા કરવાની ઈચ્છા થાય તો તે પણ સારો સંકેત છે. ચોથો સંકેત, વારંવાર ગાય દેખાય. ગાયને હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ગાયનું દર્શન શુભ માનવામાં આવે છે. ત્યારબાદ પાંચમો સંકેત, ઘરમાં ચકલી કે અન્ય પક્ષીઓ આવવા લાગે. ઘરમાં પક્ષીઓનું આગમન ઘણીવાર સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો સંકેત, અટકેલા કામ ધીમે ધીમે શરૂ થવા. જે કામ લાંબા સમયથી અટકેલા હોય તે અચાનક આગળ વધવા લાગે. સાતમો સંકેત, આવકના નવા રસ્તા ખુલવા લાગે. નવી નોકરી, નવો ધંધો અથવા કમાણીની તક મળવા લાગે. ત્યારબાદ આઠમો સંકેત, વારંવાર શુભ સ્વપ્ન આવવા. મંદિર, દીવો, ભગવાન, નદી અથવા પ્રકાશ જેવા સ્વપ્નો ઘણા લોકો શુભ સંકેત માને છે. જોકે સ્વપ્નોના અર્થ વ્યક્તિગત પણ હોઈ શકે છે. નવમો સંકેત, ઘરમાં દીવો શાંતિથી બળવો. પૂજા સમયે દીવો સારી રીતે બળે અને મનમાં ભક્તિનો ભાવ વધે. 10મો સંકેત, અચાનક સારા લોકોનો સાથ મળવો. જીવનમાં એવા લોકો મળવા લાગે જો પ્રોત્સાહન આપે અને મદદરૂપ બને. 11મો સંકેત, દેવું ઓછું થવાનું શરૂ થવું. ધીમે ધીમે આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો માર્ગ દેખાવા લાગે. 12મો સંકેત, મનમાં આત્મવિશ્વાસ વધવો, નિરાશા ઓછી થાય અને હું કરી શકું છું એવો વિશ્વાસ જન્મે. 13મો સંકેત, ઘરમાં સ્વચ્છતા રાખવાનું મન થવું. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની ઈચ્છા વધે. ઘણા લોકો તેને સકારાત્મક પરિવર્તન સાથે જોડે છે. 14મો સંકેત, માતા પિતાના આશીર્વાદ મળવા. વડીલોનો સેવા અને આશીર્વાદ જીવનમાં સારા બદલાવ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારબાદ 15મો સંકેત, ભગવાન પર વિશ્વાસ વધુ મજબૂત થવો. ત્યારે મુશ્કેલી વચ્ચે પણ શ્રદ્ધા ન તૂટે, ત્યારે તે આંતરિક શક્તિ અને નવા પ્રારંભનો સંકેત બની શકે છે. મહત્વની વાત મિત્રો, માત્ર સંકેતોની રાહ જોવાથી જીવન બદલાતું નથી. ભગવાનમાં શ્રદ્ધા રાખવાની સાથે મહેનત, સચ્ચાઈ, યોગ્ય આયોજન અને સારા કર્મો પણ એટલા જ જરૂરી છે. આ બધું મળીને જીવનમાં પ્રગતિનો માર્ગ બનાવે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખજો જય માતાજી. આભાર. ફરી મળીએ એક નવી અને રસપ્રદ ભક્તિભરી વિડીયો સાથે. તો જય માતાજી બધા મિત્રોને. જય મા મોગલ, જય મેલડીમાં.